હા, તો હવે આપણે વાત કરીશું એન્ઝાયટી એન્ડ ડિપ્રેશનની. મેં પણ એમાંથી જ પસાર થયો છું, એટલે હું વધારે સારી રીતે સમજી શકું છું. મને પણ પેનિક એટેક આવતા હતા અને એન્ઝાયટી પણ રહેતી હતી. તો મેં ઘણા સમય સુધી બહાર જવાનું અવોઇડ કર્યું, ઘરે જ રહેતો હતો. આમાં સૌથી વધારે સપોર્ટ મારા ફેમિલીનો રહ્યો. મેં આ વિડીયો એટલા માટે બનાવું છું કે જે પણ આમાંથી સફરિંગ કરે છે એ લોકોને થોડીક હેલ્પ થાય અને એમનું જીવન બેટર થાય. તો એન્ઝાયટી થવાનું મારું મેઇન કારણ હતું કે ફાલતુના વિચારો, ફાલતુની સ્ક્રોલિંગ અને ઘડી ઘડી વસ્તુઓને ચેક કરવી. જ્યારે દિમાગમાં તમે કોઈ બી વાત નાખો છો તો મેં જસ્ટ એટલું જ કહેવા માગું કે એને ઇગ્નોર કરો. આજકાલ લોકોના જીવનમાં એટલા બધા ઇન્સિડન્ટ બને છે, લોકોને એટેક્સ આવે છે, લોકો મરી જાય છે. પહેલાં પણ આવું થતું હતું. પહેલાં પણ લોકો મરતા જ હતા, પણ સોશિયલ મીડિયાને એવું નહીં હતું, તો તેના લીધે નાની નાની ખબર આવતી નહીં હતી આપણા સુધી. આજે મોબાઈલનો યુગ છે, વિડીયો આસાનીથી મળી જાય છે, લોકોને વોટ્સઅપ પર જાય છે. તેના લીધે એટેક્સનો ડર, કંઈક થઈ જવાનો ડર, ફેલિયરનો ડર, એ બધું વધી રહ્યું છે. મારી પણ એ જ ભૂલ હતી કે મેં નેગેટિવ વ્યૂઝ વધારે કન્ઝ્યુમ કર્યા. તેના લીધે મને મારી સેલ્ફ પર ડાઉટ થવા લાગ્યો. તો મેં એક જ વસ્તુ કહેવા માગું કે તમને કોઈ પણ આવા સમાચાર મળે છે, દિમાગમાં લેવ, એને ઇગ્નોર કરો, એની પર રિએક્ટ નહીં કરો. જેમ જેમ તમે રિએક્ટ કરશો તેવી રીતે તમારી બોડી પણ એને સમજશે અને એ વસ્તુ તરફ વધારે એટ્રેક્ટ થશે. એવા ન્યૂઝ તમારી સામે વધારે આવશે, તમે વધારે ડરવા લાગશો. એકચ્યુઅલી ડરવાની જરૂર જ નથી, પણ તમે ડરવા લાગશો. કારણ કે મેં પણ એવું જ કરતો હતો. એનો તોડ એક જ છે કે તમે તમારી લાઈફસ્ટાઈલ સુધારો. મોસ્ટ ઓફ કેસમાં લોકોની લાઈફસ્ટાઈલ બહુ જ ખરાબ હોય છે. અનહેલ્ધી ડાયટ, જીમનો, કસરતનો અભાવ. સોરી અગર મેં કંઈક ઊંધું બોલું તો, મારો ફર્સ્ટ ટ્રાયલ છે. તો ખરાબ લાઈફસ્ટાઈલના લીધે જ તમને એન્ઝાયટી અને ડિપ્રેશનના તમે શિકાર બનો છો. સારી લાઈફસ્ટાઈલ હોય તો પણ બની શકે છે, પણ મેજોરિટી મેં જોયું કે જે લોકોની ખરાબ લાઈફસ્ટાઈલ હોય તેના એન્ઝાયટી અને ડિપ્રેશનનો શિકાર વધારે થાય છે. અને રિકવર થવા માટે 4-5 મુદ્દા મેં કહી દઉં કે પ્રોપર ડાયટ લો, ખાઓ ને એકદમ ધીમે ધીમે અને ચાવીને ખાઓ, પાણી ખાધાના અડધો કલાક પછી પીવું, સનલાઇટ લેવો, અનુલોમ વિલોમ કરો ને જીવનમાં જે બી થાય ને તેને એક્સેપ્ટ કરો. ડરો નહીં, જે થાય તે એક્સેપ્ટ કરો.